જય દ્વારકાધીશ. તો કાલે વૈષ્ણો દેવી માતાજીના દર્શન કર્યા ને અત્યારે હે ને શિવકોટી કરીને મંદિર છે શિવનું, ત્યાં જાય છે. પેલા આપણે આલુ પરોઠા મંગાવ્યા, નાસ્તો કરી લઈએ. સામે છે ને એ ડુંગર ઉપર જ છે વૈષ્ણો દેવી માતાજીનું મંદિર. આવ્યા પણ તો થોડોક થાકો લાગ્યો. હોટલ સવારે નાઈ ધોઈ લીધું અને અત્યારે જાય છે શિવખોરી કરીને મંદિર છે શંકર ભગવાનનું, ત્યાં જાય છે ને તમને બતાવું ત્યાંનો ઇતિહાસ શું છે એ બતાવું. અહીંથી જો અહીંયા સામે કતરાનું રેલવે સ્ટેશન છે, મતલબ વૈષ્ણો દેવી માતા રેલવે સ્ટેશન. ભાઈ આ ટાટાનો ટેમ્પો આવ્યો છે ને એમાં જાય છે. ભસ્માસુરે મહાદેવ પાસે તપ કરીને વરદાન માંગ્યું હતું, જેની ઉપર હાથ મૂકો ને ભસ્મ થઈ જાવ. મહાદેવે ભસ્માસુરને વરદાન આપી દીધું. ભસ્માસુરને વરદાન મળ્યા ભેગું એમ કે છે હું તમારી ઉપર હાથ મૂકીને જોઈ. એટલે મહાદેવ ત્યાંથી ભાગીને શિવખોરી આવીને ત્યાં ગુફા ખોદીને એની અંદર હંતાઈ જાય છે. બાઈ લઈ ગઈ, અમને ખબર નથી, અમે ખાલી પૈસા લઈ દીધા અમને ફરાવાના. એ બાઈ ફરાઈ દે, જોઈ ક્યાં લઈ જાય આપડે આજના દીવામાં. ભાઈ ડ્રાઈવર છે, શું કે હા સે જવું હે આપડે ત્યાં જઈ નઈ હાલ્યા, પાછળ પાછળ હાલ્યા જવાનું. બીજું અહીંના રસ્તા જો એકદમ ડેન્જર જ છે. સાપુતારા કેમ જાય એવું લાગતું હતું હિમાચલ ના બે હરકો, પણ નહીં, એના કરતા બહુ ડેન્જર છે. બહુ જ મતલબ આમાં રસ્તા આટાવરા બહુ જ આવે, ખોટી પહાડ પડે ને નીચે જો પાણી હે ને ઓલી રાફ્ટિંગ છે ને નાવમાં બેન જવાનું, એવું બધું એડવેન્ચર કરવાનું હોય. આ બધું પાણી ઓછું અહીંયા આવી રીતે રિવર રાફ્ટિંગ કરાવે. મને તો જોઈને જ બીક લાગે, પાણીમાં ઊંધા પાડે તો ક્યાં જવું. इन पर स्नोफॉल पूरा गिरते हुए उस टाइम पे भी आए थे फरवरी में. वो क्या इधर लीलाजी का पड़ता है ना धर्मशाला वगैरह, उधर नजदीक पड़ता है, उधर दिख जाता है इनको. તમે આજુબાજુ જો ને એટલે પહાડ સિવાય તમને કઈ દેખાય નહીં. ઉપર જાય છે આખો. અહીંયા કામકાજ ચાલુ હે, જો સ્ટરિંગ થઈ ગયું તો સીધા હેઠા. સીધે સીધે ઉપર ફટાફટ એક હરખું ખેતર ન હોય. રસ્તા હે ને કોતરી કોતરી બનાવે છે, જો નજર હતી દુર્ઘટના ઘટી એવું છે. જયારે કઈ નજર હટે ને સીધા સીધા પડી જાવ. ફરી 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 છે હે ને વાં જવાનું છે. જો ખરી 2 કિલોમીટર છે ને શિવ કહેવાય એટલે ગુફા 5.7 ને ગાડીઓ હોય ને જે લઈને આવી ને આ જ મૂકવાની. પછી જો આવી ગાડી લાઈનમાં ઉભી રહી એમાં જવાનું. 20-20 રૂપિયા લે તમને ઉપર લગન પહોંચાડી દે, એટલે જે મંદિર લગન. તો જો આ ટેમ્પામાં બેસી ગયો 20 રૂપિયા લે. અત્યારે ટ્રાફિક થઈ ગયો અને શિવખોરી જવા માટે નીકળી જાય. એક વ્યક્તિના 20 રૂપિયા લે. ડ્રાઈવર ગજબ ના હેવી ડ્રાઈવર છે ભાઈ, ફૂલ ના ફૂલ ઠંડક જ આવે. આ ગાડી રાજ્યનું પાર્કિંગ છે. ત્યારે શિવખોરી કરીને ત્યાં પહોંચી ગયા છે ને આ બધું ડુંગરનો નજારો જો. અત્યારે ક્લાઇમેક્સ છે ને ઠંડુ છે ને એમ કહે છે ઉપર આ ડુંગર ચડવાનું છે. અહીંયા હે ને આ એન્ટ્રી ગેટ છે, આ ચેકિંગ થઈને પછી અંદર જવાનું. આથી એન્ટ્રી લઈ લીધી. હવે જો આ બ્રિજ જેવું આવ્યો ને આગળ હાલવાનું છે. અહીં લખ્યું છે ગુફા છે ને 3 કિલોમીટર છે, 3.5 કિલોમીટર છે. અહીંયા જો એકદમ છે ને આવું મસ્ત પુલ છે ને અહીંયા નીચે રહીને બધા ફોટો પાડી શકે, પણ આપણે જવું નથી ને પાણી હોય ત્યાં બહુ ઓલું હોય. અહીંયા છે ને બધા આવી રીતે ઘોડાનો એનો ઉપયોગ કરે. ઘોડાવાળા ને ધડ તમને કે બેસી જાઓ બેસી જાઓ. હે ને ઘોડાનો વધારે છે પ્રમાણ. એક જણાને 250 રૂપિયા લે, 2 જણા બેહો તો 500. એ નહીં થાય. અડધે સડી લ્યો એટલે 100 રૂપિયા લઈ લે. અડધે ચડી ગયા અહીંથી હે ને ખાલી વાંચ છે એટલે જવાના 100 રૂપિયા. આપડે તો ને હું ને આ ભાઈ આપડે તો હે ને હાલીને જ જાય છે. આમાં કઈ લાગતું નથી. ઘોડા તમે ગધેડા જેવા ઘોડા પર બેસી જાવ એટલે કઈ થાય નહીં. ભાઈ ગુજરાત ત્યાં લાવ્યા લાગે. હું સરાફા કયું ગામ ભાઈ તમારું? જુનાગઢ. અહીંયા શું લેવા આવ્યા તમે? ગિરનારી. બ્રિજ બહુ હોય છે, જે મોટા મોટા બ્રિજ હોય એમાં નાના નાના બ્રિજ હોય. અહીંના વાંદરા હે ને બહુ જ ખતરનાક છે. જરા કઈ તમારા હાથમાં કે ખીચામાં ક્યાંય પેકેટ જોઈ જાય ને ખાવાનું, કોઈ વસ્તુ ગમે હોય, લાઈન સીધી ઝટ મારવા આવે છે ને. જો આ ડુંગર ઉપર મકાન કરીને રહીએ છે અહીંના લોકલ લોકો.
મંદિર પાસે પહોંચી ગયા છે અહીંથી નજારો જોવો અહીંયા 100-150 સીડી ચડવી પડે હે પછી આમ કઈને અંદર જવાનું હજી દૂર છે જો બધે ગોળાને ખાવાનું હતું હે ને ચેકપોસ્ટ આવે ને પછી તમારે અંદર જવાનું રહીએ અમારે ભેગા છે એ બધા મોબાઈલ મૂકી દીધા મેં નથી મૂક્યો સીડી આવી એકદમ કરાર થાવ ક્યાંય આજે ભીડ બહુ છે હશે જ કાંઈ એમ હું પહેલી વાર આવ્યો હોઉં અહીંયા કતરામાં છે ને વૈષ્ણોદેવી માતાજીનું નવરાત્રી હાલે ને એટલે એના કારણે જમ્મુ કાશ્મીરમાં બહુ જ ભીડ છે બધે કેમ કે પાસે આવ્યો હોય તો ક્યાં જવાનું રહીએ જ કે મોબાઈલ આગળ લઈ જવા નહીં જાય એટલે આપણે અહીં જમા કરાવી નાખીએ છીએ અહીંયા મંદિર છે શિવકોરી શંકર ભગવાનનું ને અંદર છે ને હાવ પાતળી જગ્યા છે ગુફા જેવું અંદરથી માંડ પાતળો માણા હોય ને એ નીકળી જાય પણ જાડો માણા નીકળી જાય આરામથી નીકળી જાય વિચાર કરો આ ભગવાનની દયા કહેવાય દર્શન કરી લીધા ભાઈ આરામથી હવે જો જાય છે ભાઈ શિવકોરીના શંકર ભગવાનના દર્શન કરીને આવતા રહ્યા છે ને બહુ મજા આવી ને એનું વાતાવરણ એક નંબર છે ઠંડુ ગરમી ન લાગે તમને અત્યારે જાય છે પાછા ગાડી પાસે ને નીકળી જઈએ હોટલ રાખીને જવા માટે